એક મનુષ્ય જીવ માત્રને મૃત્યુનું જ હોય છે કે મારી ગતિ અન્યથા ના થઈ જાય, એવો ભય જીવને હોય છે. ને ત્યાં જ આપ આ વાતનું નિરાકરણ કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો. આપણે પુષ્ટિ માર્ગીય જીવ છે ને ઠાકોરજી પણ પુષ્ટિ પુરુષોત્તમ છે, એટલે આપણી ક્યારેય લૌકિક ગતિ નહીં થવા. કારણ કે ઠાકોરજી લૌકિક વસ્તુને જોતા જ નથી. મનુતે નૈવ લૌકિકમ. ઠાકોરજી મહાપ્રભુજી અન્ય ગ્રંથમાં એ પણ આજ્ઞા કરે છે કે કૃષ્ણને ક્યારેય લૌકિક દ્રષ્ટિથી નહીં જોવું. આપનામાં લૌકિક માત્ર લેશ માત્ર નથી, એટલે આપ અલૌકિક છે. આપ દાન પણ અલૌકિક આપે છે, એટલે ગતિ પણ આપણી લૌકિક નહીં થવા. અનેક વાર્તાઓ આપણને મળે છે કે ગુલાબદાસ ગુલાબ ખાન થયા, એવા આચરણ કરવા લાગ્યા. ગુસાઈજીના સેવક છે ને ગુસાઈજી એ જીવને ભૂલતા નથી. ગુલાબ ખાન થયા તો પણ એનો ઉદ્ધાર કર્યો. દુષ્ટ જીવોનું પણ ઉદ્ધાર ઠાકોરજી કરે છે. અનેક પ્રસંગ આપણે જોઈએ, જે અસુર છે એની ઉપર પણ ઠાકોરજી કૃપા કરે છે. કારણ કે ઠાકોરજી કરુણાવાન છે, આપ દયાવાન છે, કરુણા નિધિ ઠાકોરજી છે. કૃપા નિધયે નમઃ મહાપ્રભુજીનું એક નામ છે કે આપ કૃપાના નિધિ છે. આપ સતત જીવ ઉપર કૃપા કરે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. આપ દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ છે. એવા મહાપ્રભુજી કે જે જીવોની ચિંતા દૂર કરવા માટેનો આ ગ્રંથ આપણને આપે છે. બધી જ પ્રકારની ચિંતાઓ જો આ ગ્રંથનું આપણે આશ્રય લઈએ, આપણી પાસે કેવલ લૌકિક ચિંતા છે એટલે આપણે લૌકિક ચિંતા માટે આનું પાઠ કરીએ છીએ, પણ આ લૌકિક ચિંતા માટેનું નહીં, અલૌકિક ચિંતા માટેનું છે. ગોવિંદ દુબેને કેવી પ્રકારની ચિંતા થઈ કે મારી ક્યાંય અન્યથા ગતિ તો નહીં થઈ જાય. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. આપણે ગઈકાલે અહીંયા સુધી જોયું હતું કે જીવ ખાલી એટલું જ વિચારે છે કે મારા સુધી જ આ બ્રહ્મ સંબંધ એ સંક્ષિપ્ત છે, ત્યાં સુધી જ એની કેપેસિટી છે કે મેં બ્રહ્મ સંબંધ કર્યું એટલે કેવલ ઘરમાં મારું જ સંબંધ છે, બીજા કોઈનું સંબંધ નથી. જીવ ત્યાં સુધી જ વિચારે છે. પણ અહીંયા મહાપ્રભુજી ગોવિંદ દુબેને એવી ચિંતા થઈ કે મારું અન્યથા ક્યાંય વિનિયોગ થઈ રહ્યું છે તો એ ક્યાંય મારી સ્વધર્મની હાનિ તો નથી થતી, ક્યાંય હું મારું દાસ ધર્મ તો નથી ભૂલતો. એટલે અહીંયા મહાપ્રભુજી એ પણ કીધું કે નિવેદનમ તું સ્મર્તવ્યમ, કે ચિંતા તો આપણે છોડી દીધી. એવી કૃપા આપણી ઉપર થઈ ગઈ કે ચિંતા છોડી દીધી, પણ જીવને કેવલ ચિંતા જ થા કરે છે, એ પણ આપણે છોડી દઈએ તો કરવું શું? ત્યાં જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનનું સ્મરણ કરવું, દાસ ધર્મનું સ્મરણ કરવું. સ્મરણ એ જરૂરી છે, સત્સંગ એ જરૂરી છે. સર્વથા તાદ્રશેર જનૈ, કે એવા ભગવદીય જે તદીય થયા, તાદર્શી થયા, એવા વૈષ્ણવ સાથે સંગ મળીને વૈષ્ણવ વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. આપણે ગાઈએ છીએ વસંતના પદોમાં કે વલ્લભી સૃષ્ટિ, મહાપ્રભુજીની સૃષ્ટિ સાથે સંગ મળીને, પણ ત્યાં એ પણ જોવું જેનું સંગ આપણે કરી રહ્યા છે એ વૈષ્ણવ સાચેમાં વૈષ્ણવ છે કે નહીં. વલ્લભ સાખીમાં આપણે જોઈએ, મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, નાતર રહીએ મૌનવે કાહે જીવન ખોય. મન જે આપણું મન છે એને નગ રૂપ કીધું છે. ગઈકાલે જ મેં કીધું હતું, મન એ જ કારણ છે બંધનનું, અને મોક્ષનું પણ કારણ મન જ છે. એટલે મન જે આપણે સંગ કોઈની સાથે કરીએ છીએ, કોઈની સાથે બેસીએ છીએ, તો ત્યારે એ જોવું કે આ વૈષ્ણવ સાચેમાં છે કે નહીં. એટલે તાદ્રશી કીધું, તાદ્રશી વૈષ્ણવ સાથે સંગ કરવું. હવે એવા વૈષ્ણવ આપણને નથી મળતા તો ગ્રંથનું સંગ કરવું. ગ્રંથનું સંગ કરી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન યથાશક્તિ કરવું. ને ત્રીજા શ્લોકમાં જે આપણે સમજતા હતા કે બ્રહ્મ સંબંધની મર્યાદા શું છે. આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું,
પણ એની મર્યાદા શું છે? કેવલ આપણા સુધી એ સીમિત નથી. અહીંયા ચિંતા એ થતી હતી કે હું સ્ત્રી પુત્ર આદિ અનેકમાં આપણા દેહનો વિનિયોગ થાય છે. આપણે ઘર છોડીને, પુષ્ટિ માર્ગમાં ઘર છોડીને ક્યાંય વાત નથી થતી. બધા ઘર પરિવારને લઈને સેવામાં પ્રવૃત્ત થવાનું છે. અહીંયા કોઈ ઘર છોડીને બહાર જઈને કોઈ સેવાની વાત મહાપ્રભુજી નથી કરતા. ઘરે રહીને પરિવારની સાથે સેવા કરવાની છે. પણ જો પરિવાર એ સેવામાં અનુકૂળ નથી થતું તો એને ઠાકોરજીની લીલા જાણો. બધાને એક જ પ્રકારનો સંબંધ છે એ વાત અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. કે તમે બ્રહ્મ સંબંધ કર્યું તો એ યાદ કર્યો તમે કઈ કઈ વસ્તુનું સમર્પણ કર્યું છે. બધી જ વસ્તુનું સમર્પણ કર્યું છે. દેહ, પ્રાણ, ઇન્દ્રિય, પુત્ર, સ્ત્રી, ઘરને લાગતું, દેહને લાગતી બધી વસ્તુઓનું આપણે સમર્પણ કરીએ છીએ. તો એમાં આપણું વિનિયોગ પણ થઈ જાય તો એ પણ દોષ માટે નથી, એ દોષ આપણને પડતું નથી. એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એવી ચિંતા આપણને તો ક્યારે થઈ જ નથી. આપણે તો વિચાર્યું બી નથી કે ઠાકોરજીમાં આપણે 3 કલાક આપીએ છીએ ને બીજામાં આપણે 21 કલાક આપીએ છીએ. આપણને ક્યારે એવી ચિંતા થઈ કે હું તો 20 કલાક બીજી લૌકિક વસ્તુમાં આપું છું તો ઠાકોરજી મને કોઈ અન્યથા ગતિ તો નહીં આપી દે? એવી ચિંતા ભગવદીયને જ થાય. એટલે જ પૂર્વ ભૂમિકામાં જ ગુસાઈજી બધું સમજાવે છે કે ભગવદીયને કઈ ચિંતા થઈ શકે? એ તો પૂર્ણ રૂપે ઠાકોરજીની સેવામાં જ પ્રવૃત્ત છે. બધાને સરખો ભાવ ન આપીને ઠાકોરજી આપણી ઉપર કૃપા જ કરી રહ્યા છે. એટલે જ અહીંયા કીધું કે બીજાને ગૌણ સંબંધ નથી ને તમારું પ્રધાન સંબંધ નથી, બધાને સમાન સંબંધ છે. સર્વે શામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. પહેલા આપણે આ ગ્રંથનો પાઠ કરી લઈએ અને પછી આગળ આપણે એનો સત્સંગ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું. બધાના હાથમાં પ્રિન્ટ છે, બધા સાથે મળીને એનો પાઠ કરીએ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપિ તે ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિમ જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાત્રશીર્જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મનિવેદનમ યૈ શ્રી કૃષ્ણ સાત્કૃત પ્રાણે સ્તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે તયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલા સેવાકૃતિર્ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતાં સુખમ ચિત્તોદ્વેગં વિધાયાપી હરિર્યદત્ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃતં ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણઃ શરણં મમ વદદ્ભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિः. શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિतं નવરત્नं સમાપ્તम्.
શ્રી વલ્લભાદેશ કી જય.